સોટો સોટો મારીને મન મોટો કે ગરબો નાનો. હે મારી ગરબે તે ઘૂમી ઘૂમી ગાતા કે ગરબો નાનો. હે મારી ગરબે તે ઘૂમી ઘૂમી ગાતા કે ગરબો નાનો. તે હે મારી હૈયામાં બહુ હાર ખાતા કે ગરબો નાનો. તે હે મારી હૈયામાં બહુ હાર ખાતા કે ગરબો નાનો. એ સોટો સોટો મારીને મન મોટો કે ગરબો નાનો. એવા કોણ કોણ ગરબે રમતા કે ગરબો નાનો. એવા કોણ કોણ ગરબે રમતા કે ગરબો નાનો. એ હે સંગે બૂટ બહુ ચાર બેઉ ઘૂમતા કે ગરબો નાનો. એ હે સંગે બૂટ બહુ ચાર બેઉ ઘૂમતા કે ગરબો નાનો. એ સોટો સોટો મારીને મન મોટો કે ગરબો નાનો. હે મારી કોણ કોણ ગરબે ઘૂમતા કે ગરબો
शिव शक्ति जाणूं, ब्रह्मा गणपति गाये हर माँ। जयो जयो माँ जगदम्बे। तृतीया कर्ण स्वरूप त्रिभुवन माँ बैठा, दया थकी तरवेणी हूँ तरवेणी माँ। जयो जयो माँ जगदम्बे। चौथे चतुरा महालक्ष्मी माँ सचराचर व्यापा, चार भुजा चौदीसा प्रगटा दक्षिण माँ। जयो जयो माँ जगदम्बे। पंचमी पंच ऋषि पंचमी गुण सगणा, पंचमी गुण सगणा। पंच तत्व त्या सोहिए पंच तत्वे माँ। जयो जयो माँ जगदम्बे। षष्ठी तू नारायणी महिषासुर मार्यो, महिषासुर मार्यो। नर नारी ने रूपे व्यापा सर्वे माँ। जयो जयो माँ जगदम्बे। सप्तमी सप्त पाताल संध्या सावित्री, गौ गंगा गायत्री गौरी गीता माँ। जयो जयो माँ जगदम्बे। अष्टमी अष्टभुजाई आनंदा, सूरी नर मुनिवर जन्मा देव दैत्यो माँ। जयो जयो माँ जगदम्बे। नवमी नवकुल नाग सेवे नव दुर्गा, नवरात्रि ना पूजन शिवरात्रि ना अर्चन कीधा हर ब्रह्मा। जयो जयो माँ जगदम्बे। दशमी दश अवतार जय विजया दशमी, जय विजयादशमी। रामे राम रमाया रावण रोळ्यो माँ। जयो जयो माँ जगदम्बे। एकादशी अगियारस कात्यायनी का माँ, काम सुधा कालिका श्यामा ने रामा। जयो जयो माँ जगदम्बे। बारसे बाळा रूप बहुचरी अम्बा माँ, बटूक भैरव सोहिए काल भैरव सोहिए तारा छे तुझ माँ। जयो जयो माँ जगदम्बे। तेरस तुलजा रूप तू तारुणी माँ, ब्रह्मा विष्णु सदा शिव गुण तारा गाथा। जयो जयो माँ जगदम्बे। 14 रूप चंडी चामुंडा, भाव भक्ति कहीं आपो चतुराली कहीं आपो सिंहवाहिनी माँ। जयो जयो माँ जगदम्बे। पून में कुंभ भरो सांभळजो करुणा, वशिष्ठ देवे वखाया मार्कंड देवे वखाया गाई शुभ कविता। जयो जयो माँ जगदम्बे। संवत 1657 1622 माँ,
ત્યાં રેવાને તીરે જયો જયો માં જગદંબે સંભાવતી નગરીમાં રૂપાવતી નગરી હે માં રૂપાવતી નગરી 16 સહસ્ર ત્યાં સોહીએ ક્ષમા કરો ગૌરી જયો જયો માં જગદંબે શિવ શક્તિની આરતી જે ભાવે ગાશે આજે ભાવે ગાશે બળે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે જયો જયો માં જગદંબે કૈલાસે જાશે જયો જયો માં જગદંબે બોલો શ્રી અંબે માત કી એવામાં નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર હશે ઘણા મોતી જવારો કરી ધન લઈને નીકળેલો કે છે તેણે તે નદીના કાંઠે પોતાનો વાહન લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે તેને વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો સાધુ પૂછે છે કે હે મહારાજ આપ એક ચિત્તે ભાગતી દેવ એક ચિત્તે આ વખતે શું રાજાનો ભાષણ સાંભળીને સાધુ સોદાગરે ઘણા આદર સુધી કહ્યું કે આ વ્રતનો વિધિ અને સવિસ્તાર કહું નિશ્ચયથી આપના કયા મુજબ હું આ વ્રત કરીશ કે છે કેમ કે મને પણ સંતતિ નથી અને આપના કયા પ્રમાણે આ સત્યનું વ્રત કરવાથી સંતતિ થશે માટે હું વેપાર અર્થે દેશાંતરે ન જતા ઘેર જાઉં અને એવું કઈ વેપાર અર્થે છોડી હરખથી પોતાના ઘેર ગયો ગયા છે અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે આ મારે ત્યાં સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ એવું લીલાવતી નામની પોતાની સ્ત્રી સાથે વાણિયાએ કહ્યું કે છે પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરકાથી ઋતુ વાળી થયેલી અને સત્યના પ્રસાદે કરીને તે ગર્ભવતી થઈ ગયા છે તેને 10મે મહિને રત્ન જેવી કન્યા થઈ હતી જે પ્રમાણે ઘણી તરસથી તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી અને તેમને કલાવતી કન્યા કલાવતી ઘણી નાની છે દરરોજ ઘેર ઘેર માંગી ખાતી હતી કે છે અને એક દિવસે તે કન્યા ભૂખ લાગવાથી આકળ બેઠી તેની બ્રાહ્મણના ઘરમાં સંતાઈ ગઈ અને સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન ચાલતું હતું જે તેણે જોયું કે છે વ્રત તથા પૂજન જોતા જ ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને સત્યનારાયણ દેવની કથા સાંભળીને સત્યદેવની પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે અને મારા પિતા તથા સ્વામી મને મળે એવા આશીર્વાદથી સત્યનારાયણ પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ પૂજના કરતા ઘેર મોડી રાત્રે ગયા છે અને જે ઘરમાં લીલાવતી કલાવતી નામની કન્યા કે હે પ્રભુ આજે રાત્રે આટલી રાત સુધી ક્યાં હતી તારા મનમાં શું છે કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે કે ના હું બ્રાહ્મણને ઘેર મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન કથા ચાલતી હતી ત્યાં બેઠી શકે છે એવું કન્યાનું બોલવું સાંભળે સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી સત્યદેવનું પૂજન કરવા સારો તત્પર થઈ ગઈ અને મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા મિત્ર સાથે સત્યદેવનું વ્રત કરવા લાગી અને પોતાના સ્વામી તથા જમાઈને પોતાના ઘેર સુધી આવે એવું તો મનમાં લાગીને ભજન કરવા લાગી ગઈ છે અને ભજન કરતી વખતે સત્યનારાયણની વારે વારે ઘડીએ એવું વર માંગતી હતી કે સત્યનારાયણ પ્રભુ મારા સ્વામી તથા મારા જમાઈને અપરાધ ક્ષમા કરવાની આપ જ યોગ્ય જોવાની લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી જેથી તે કરીને વ્રત તથા પૂજન ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતુષ્ટ થયા અને માયારૂપી ભગવાન સત્ય ચંદ્રકેતુ નામના રત્નકુમાર રાજા કે જેને લીલાવતીના સુખો એવી રાજાની આજ્ઞા થતાની સાથે સિપાહીઓ બેઉ જણાને બંદીખાનામાંથી છોડી મૂકી રાજાની સભામાં લઈ આવ્યા ત્યાં એ બેઉ બંદીખાનામાંથી છૂટેલા વાણિયાના પુત્રોએ રાજાએ ઘણી જન્મદાતા નમસ્કાર કરવા લાગ્યા અને પોતાના પુત્રનો અહેવાલ મનમાં ભયભીત થઈને કંઈ પણ બોલ્યા નહીં એવા ઘણા જ ગરીબ રાણિયાના પુત્રને જોઈને રાજા ચંદ્રકેતુએ ઘણા આદર ભાવથી પ્રધાન વગેરે મંડળીને આજ્ઞા કરી ગઈ આ બે વાણિયા પુત્રને આ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવવું પડે છે એમને કંઈ પણ ભય નથી અને આમ છતાં અપકની બેડીઓ તોડે હજામત કરાવી અને વસ્ત્ર અને ઘરેણા પહેરાવી અને સંતુષ્ટ કર્યા અને બેઉ જણને પોતાની પાસે બેસાડી સારું ભાષણ કરીને ઘણો સંતુષ્ટ પમાર સત્યાથી બાવાનું રૂપ લઈને એ